ટાટા મોટર્સની આપણે વાત કરીએ તો વેલ્યુએશન રિઝનેબલ છે. ઇન્ડિયાની અંદર નંબર વન ઈવી પ્લેયર છે. બટ હાલ ફિલહાલમાં એને ઘણું કોમ્પિટિશન બી જોવા મળ્યું છે એમજીએ હેક્ટરથી. ને હવે કદાચ ટેસ્લાની બી એન્ટ્રી ઇન્ડિયામાં થાય તો કોમ્પિટિશન વધારે છે. બટ ટાટા મોટર્સ કહે છે કે ડોમેસ્ટિક માર્કેટમાં ઈવીમાં એ 40% એનો જે માર્કેટ શેર છે એ જાળવી રાખશે. બીજી બાજુ આપણે વાત કરીએ તો જેએલઆર ના કાલે માર્જિન્સ ગાઈડન્સ એ કટ કર્યું. પહેલા ઈબિટ માર્જિન 10% એક્સપેક્ટેડ હતા, હવે 5 થી 7% ઈબિટ માર્જિન એક્સપેક્ટેડ છે. કારણ કે જેએલઆર નું જે લાર્જેસ્ટ માર્કેટ છે યુએસ અને ચાઇના, બંનેમાં થોડી હેડવિન્ડ્સ છે. બંનેની ઇકોનોમી થોડી સ્લોડાઉન થઈ છે. બટ ટાટા મોટર્સનું વેલ્યુએશન સારું છે. તમે થોડું થોડું ડીપમાં બાય કરી શકો છો ડેફિનેટલી.